વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં સહકાર પેનલ અને તેની સામે અન્ય અપક્ષ ઉમેદવારો મેદાનમાં। 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા અને સહમતિ ન સાધતા આખરે મતદાનની નોબત આવી। વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં સહકાર પેનલ અને તેની સામે અન્ય અપક્ષ ઉમેદવારો મેદાનમાં। 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા અને સહમતિ ન સાધતા આખરે મતદાનની નોબત આવી। બેંકની કુલ 15 બેઠકો છે, જેમાંથી 3 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। બાકી રહેલી 12 બેઠકો માટે કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ફેલાયો। આ ચૂંટણીમાં અંદાજે 53,300 સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ વખતે ડેટા પ્રોટેક્શન એક્ટના કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી। મોબાઈલ નંબર ન હોવાને કારણે ઉમેદવારો માટે મતદારોનો સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ બન્યો। ઉમેદવારોએ સોશિયલ મીડિયા દ્વારા મતદારોને લિંક મોકલીને ગ્રુપમાં જોડ્યા। ઉમેદવારોએ મતદારોની યાદીમાં અટક મુજબ યાદી અલગ તારવીને સંપર્ક સાધ્યો। સોસાયટીમાં વાઇસ મતદારોની યાદી બનાવીને કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યો। અંદાજે 25,000 મતદારો સુધી પહોંચાડવા માટે પેનલ દ્વારા આશરે 200 જેટલા કાર્યકરોને કામે લગાડ્યા। બેંકની આ ચૂંટણીમાં વિધાનસભા કે લોકસભા જેવો ગરમાવો માહોલ જોવા મળ્યો। 1955 ની અંદર વરાછા રોડના આગેવાન એવા શ્રી પીબી ઢાકેચા સાહેબ, વલ્લભભાઈ સવાણી, બાબુભાઈ ઓથા, પ્રભુદાસભાઈ, આ બધા જ વડીલોએ આ બેંકની શરૂઆત કરેલી। 31 વર્ષ સુધી આ બેંક અવિરત સેવાઓ એમના સભાસદોને પૂરી પાડેલી। આજે 65,000 કરતાં વધારે સભાસદો, 30 કરતાં વધારે બેંકો અલગ અલગ શાખાઓ કાર્યરત છે। આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે। સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો, સભાસદો મતદાન કરી રહ્યા છે। 8 વાગ્યાથી સતત લાઈન છે। મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે। આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ। વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી, એ વાતોનો આ જવાબ છે સભાસદોનો। અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે। આજે આ મતદાનની એટલી જનજાગૃતિના કારણે આપણે કહી શકીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।